રાજકોટ મનપાની ટેક્સ ભરવામાં બેદરકારી સામે આવી છે। મનપાને ભરવાનો 44 કરોડનો ટેક્સ બાકી છે। અલગ અલગ 24 સરકારી કચેરીનો 130 કરોડનો ટેક્સ બાકી છે। રેલવે વિભાગનો 18 અને યુનિવર્સિટીનો 12 કરોડનો વેરો ભરવાનો બાકી છે। સમરસ સરકારી હોસ્ટેલનો પણ 10 કરોડનો ટેક્સ ઘણા વર્ષથી ભરાયો નથી। તમને વાત કરીએ તો ફેબ્રુઆરી 2024ની વિગત દર્શાવે તો કુલ 138 કરોડ જેટલું જે છે સરકારી લેણું બાકી હતું, જેમાંથી 44.68 કરોડ જેટલું જે છે રાજકોટ મહાનગરપાલિકાનું જે છે માગણું જણાય છે। રાજકોટ મહાનગરપાલિકા બાબતે આપશ્રીને જણાવીએ તો રાજકોટ મહાનગરપાલિકામાં ફક્ત એકાઉન્ટિંગ એન્ટ્રી જે છે એ અમારે ફક્ત જે છે એ ફેરવવાની થતી હોય છે, એટલે જે સત્વરે જે છે સંપૂર્ણ રકમ જે છે અમારી ભરપાઈ થઈ શકે એમ હોય છે। હવે અન્ય જે છે સરકારી કચેરીઓ વિશે આપશ્રીને જણાવું તો જે છે રેલવેનું જે છે એ અંદાજિત 18 કરોડ જેટલું જે છે વેરાનું માગણું અને પાણીનું જે છે એ 66.79 લાખનું જે છે એ બાકી છે। આ બાબતથી વિશેષ વધારે વાત કરું તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે છે જેમનું પણ 12.82 કરોડ જેટલું માગણું જે છે આઉટસ્ટેન્ડિંગ રહ્યું છે। સમરસ હોસ્ટેલની વાત કરું તો એમનું પણ 10.36 કરોડ જેટલું માગણું બાકી રહ્યું છે। પીડબ્લ્યુડીની અંદર કુલ એમનું માગણું જે છે એ લગભગ 10 કરોડની અંદાજિત હતું, એમાંથી 1.75 કરોડ જેટલી વસૂલાત થઈ છે। સિટી પોલીસની આપને વાત કરીએ તો બાકી માગણા જે છે એ અંદાજિત આપને કહું તો એ જે છે 9 કરોડની આસપાસનું માગણા પાસે 50 લાખની વસૂલાત કરવામાં આવેલી છે। મેડિકલ કોલેજની વાત કરીએ તો મેડિકલ કોલેજનું જે છે એ અંદાજિત 4.25 કરોડના માગણામાંથી 3.43 કરોડ જેટલું માગણું એમને સંપૂર્ણ ભરપાઈ કરેલું છે। કલેક્ટર ઓફિસની વાત કરીએ તો અંદાજિત જે છે એ 13.5 કરોડ જેવું માગણું છે, જે હાલ ભરપાઈ થયેલ નથી। પાણી પુરવઠા બોર્ડનું જે છે 1.70 કરોડનું માગણું છે એ પણ હાલ યથાવત છે। વાત કરીએ આપણે બીએસએનએલની તો બીએસએનએલને ટોટલ જે છે એમાંથી હાલ 1.35 કરોડ જેટલું પેમેન્ટ કરવામાં આવેલ છે અને 70 લાખ જેવું જે છે એમનું આઉટસ્ટેન્ડિંગ ગણાય છે। એજી ઓફિસની અંદર પણ એમનું જે છે એ 32 લાખ જેવું એમનું ચૂકવણું થયેલું છે, જે 50 લાખની સામે 32 લાખ જેવું માગણું પૂર્ણ કરેલ છે। હવે અન્યની વાત કરીએ તો રૂરલ પોલીસમાં વેરાની સંપૂર્ણ રકમ જમા થયેલ છે, ફક્ત એમના જે છે પાણીના જે છે બાકી જણાય છે। અને કોર્ટ જે છે તાજેતરમાં જે છે ત્યાં માધાપરથી આગળ ત્યાં શિફ્ટ થતા તેમનું જે છે એ વેરો આ વર્ષે વસૂલ થયેલ નથી। એટલે આમ જોઈએ તો લગભગ જે છે એ 60 થી 65% જેવી સરકારી કચેરીઓ જે છે આ વખતે નિયમ અનુસાર સંપૂર્ણ વેરો જે છે અથવા તો 90%ની આસપાસ વેરો ભરપાઈ કરેલું છે।